નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સ્ટડી વિડિયો યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર મનોવિજ્ઞાનના જૂના પેપરમાંથી પૂછાયેલા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જે વારંવાર પૂછાય છે અને આવા પ્રશ્નોની આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું। તો પહેલો પ્રશ્ન છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી માં ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો વાલીઓ હશે? તો જવાબ આવશે 75%। 2 પ્રારંભમાં ભાષા કૌશલ્યો શીખવવાનો ક્રમ નીચેનામાંથી કયો હોઈ શકે? તો જવાબ આવશે શ્રવણ, કથન, વાંચન અને લેખન। 3 શીખવતી વખતે તમને એવું જણાય કે તમે જે તે ચાચું નથી તો તમે શું કરશો? તો જવાબ આવશે વિદ્યાર્થીઓને જણાવશો કે તે ભૂલ હતી અને તે સુધારીએ। 4 તમારા વર્ગના એક વિદ્યાર્થીએ માતા પિતા વચ્ચે અણબનાવશે, તે વિદ્યાર્થી સાથે તમે શું કરશો? તો જવાબ આવશે બી, તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તીશ। 5 મગનનો બુદ્ધિ આંક 100 આવે છે તો તેની માનસિક વય અને શારીરિક વય કઈ હોઈ શકે? તો જવાબ આવશે બી, માનસિક વય 14 વર્ષ અને શારીરિક વય 14 વર્ષ। 6 વર્ગના વિદ્યાર્થીઓમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્દીકરણ કરવા માટે શું કરીશો? તો જવાબ આવશે એ, વિદ્યાર્થીઓને કલા, સાહિત્ય કે રમત ગમત તરફ અભિમુખ કરીશ। 7 રાજુ વર્ગમાં સતત તોફાન કરે છે, શિક્ષક તરીકે તમે શું કરશો? તો જવાબ આવશે ઓપ્શન બી, તેના વાલીને બોલાવીને સમજાવીશ। 8 રાધિકાને ચિત્રકળામાં ખૂબ જ રસ છે, તે તેમાં તેની ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તમે શું સલાહ આપશો? તો જવાબ આવશે ઓપ્શન ડી, તેની આકાંક્ષા પૂર્ણ કરવા માટે ચિત્રકળામાં ખૂબ જ મહેનત કરે। 9 કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે સમસ્યાનો સામનો કરે છે, જવાબ આવશે ઓપ્શન સી, સાથી વિદ્યાર્થીઓની સ્વીકૃતિઓની જરૂરિયાત સંબંધિત। 10 વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે? તો જવાબ આવશે વર્ગખંડમાં ઘોંઘાટ। તો મિત્રો આ હતા મનોવિજ્ઞાનના જૂના પેપરની અંદર પૂછાયેલા 10 પ્રશ્નો। તો મિત્રો વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો।